નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, હવે કોઈ પણ મિલકત ખરીદનાર વ્યક્તિ જો એને જે પણ મિલકત ખરીદી છે તેની અંદર એવું લાગે કે જે સમયે બુકિંગ વખતે જે બિલ્ડર દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તેની અંદરથી કોઈ પણ પ્રકારની ખામી દર્શાઈ રહી છે, તો જે મિલકતની ખરીદી કરવાના હોય એ મિલકત અંતર્ગત રેરાની અંદર જે તે મિલકત છે અને જે બિલ્ડર છે તેના વિરુદ્ધ તેઓ ફરિયાદ નોંધાવી શકે છે. દર્શક મિત્રો, ચાલો આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ કે આ જે છે એની અંદર શેનો સમાવેશ થાય છે. તો દર્શક મિત્રો, રેરા એક એવી ઓથોરિટી છે કે જે બાંધકામ વિભાગને કંટ્રોલમાં રાખે છે. એટલે જ્યારે કોઈ પણ પ્રકારના બિલ્ડરને તમારે કોઈ સમસ્યા હોય, જે પ્રોપર્ટી તમે ખરીદી છે, બુકિંગ કરાવ્યું છે, તેની અંદર જે પણ સુવિધાઓનો સમાવેશ થતો હોય, પરંતુ જો તમને જે તે સમયે પજેશન આપવામાં આવેલું હોય એ પજેશનની અંદર તમને ખામી દેખાઈ રહી હોય, અથવા જે તે પજેશન જે સમયગાળા દરમિયાન આપવામાં આવ્યું હોય એવું કહેવામાં આવે કે તમને 6 મહિનાની અંદર તમારું પજેશન મળી જશે, પરંતુ એને 12 મહિના ઉપર થવાના હોય, તો આવા સંજોગો દરમિયાન પણ તમે રેરા અંતર્ગત જે તે બિલ્ડર છે તેના વિરુદ્ધ તમે ફરિયાદ નોંધાવી શકો છો. દર્શક મિત્રો, આ જે ફરિયાદ છે એ તમારે ઓનલાઈન નોંધાવવાની રહેશે અને જે સમયે તમે ફરિયાદ નોંધાવશો એ સમયે ફરજિયાતપણે તમારે તમે જે મિલકતની ફરિયાદ કરી રહ્યા છો અને બિલ્ડર દ્વારા તમારે જે સુવિધાઓ આપવામાં આવશે એ રીતનું તમારી સાથે જે પણ શરૂઆતની અંદર માર્ગદર્શિકા દર્શાવેલી હોય તે અનુસંધાને તમારે જે તે ડોક્યુમેન્ટ છે એ કમ્પલસરી તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, જેથી કરીને તમારી જે ફરિયાદ છે એને પ્રાથમિકતા આપી શકાય અને જે તમારી સમસ્યા છે એને પણ એ લોકો નિરીક્ષણ કરી શકે. તો દર્શક મિત્રો, આ જે રેરા છે તેના ઉપર તમારો જે કેસ છે એ કેસનું સ્ટેટસ પણ દેખાઈ શકશે અને જે તમારા જે ફરિયાદ છે તેની અંદર કયા કયા આદેશ આવ્યા છે એ પણ તમે રેરાની જે ડેસ્કબોર્ડ છે તેની ઉપર તમે ઓનલાઈન જોઈ શકશો. એટલે દર્શક મિત્રો, આ એક ખૂબ જ સારો એવો કહી શકીએ કે આપણને એક પ્લેટફોર્મ મળ્યું છે કે હવે પછી તમે કોઈ પણ પ્રકારની મિલકતની ખરીદી કરો છો તો એ મિલકતને અનુસંધાને તમને એવું લાગે કે અમે આ જગ્યાએ છેતરાયા છીએ, તો તમે રેરા અંતર્ગત જે તે બિલ્ડર છે તેના વિરુદ્ધ તમે ફરિયાદ નોંધાવી શકો છો. બીજી વાત એ છે કે માત્ર પજેશનની વાત નથી, અહીંયા આગળ તમને જે બાંધકામ આપવામાં આવ્યું હોય એ બાંધકામની અંદર જો તમને એવું દર્શાવવામાં આવ્યું હોય કે સૌથી સારામાં સારી કંપનીનું આની અંદર જે તે રેતી કપચી અથવા તો જે પણ તમારે વાયરિંગ છે, જે બાબતો તમને દર્શાવવામાં આવી હોય કે સારામાં સારી કંપનીનું અહીંયા આગળ મટીરિયલ વાપરવામાં આવશે, પરંતુ જે સમયે તમને પજેશન આપવામાં આવ્યું હોય ત્યારે તમને એવું લાગે કે જે કંપનીનું મટીરિયલ વાપરવાની વાત થઈ હતી એની જગ્યાએ એ જે કંપની છે તેનું મટીરિયલ વાપરવામાં નથી આવ્યું અને જે બાંધકામ છે એ બરાબર નથી કરવામાં આવ્યું, જે સુવિધાઓ દર્શાવાઈ છે એ સુવિધાઓની અંદરથી કોઈ સુવિધા તમને આપવામાં નથી આવી, અથવા તો દર્શક મિત્રો, જે તમારા જે બેડરૂમ છે કે કિચન છે કે ઓફિસ છે કે દુકાન છે એનું જે માપ આપવામાં આવ્યું હતું શરૂઆતમાં કે આટલા બાય આટલા એની તમારી જે તે દુકાન છે કે પછી બેડરૂમ છે કે કંઈ પણ એનું માપ આટલું રહેશે, પણ જ્યારે તમને ઓરિજિનલ જ્યારે પજેશન આપવામાં આવ્યું હોય ત્યારે એ માપ તમને ઓછું લાગે, તો તેવા સંજોગો દરમિયાન પણ તમારે સૌથી પહેલાં બિલ્ડર સાથે ડિસ્કશન કરી લેવું અને બિલ્ડરની પાસે તમે જે તે બુકિંગ વખતે તમારે જે ચર્ચા થઈ હતી એનું તમે ડિસ્કશન કર્યા બાદ જો બિલ્ડર ન માને કે આ રીતની મેં કોઈ પણ તમને વાત નથી કરી, તો પછી તમે રેરા અંતર્ગત એમના વિરુદ્ધ તમે ફરિયાદ નોંધાવી શકો છો. એટલે કોઈ સ્કીમ છે કે ધારો કે આખું એપાર્ટમેન્ટ છે એની અંદર એમને આખી સ્કીમ દર્શાવેલી હોય અને જો એમને તમને પૂછ્યા વગર બુકિંગ થયા બાદ તમને પૂછ્યા વગર એ જે સ્કીમ છે એની અંદર ફેરફાર કર્યો હોય, તો જ્યારે તમને પજેશન આપવામાં આવે ત્યારે તમને ખબર પડે કે જે બાબતની અંદર જે સ્કીમ છે એની અંદર ફેરફાર કર્યો છે અને અમને જાણ કરવામાં નથી આવી, તો તેવા સંજોગો દરમિયાન પણ તમારે સૌથી પહેલાં તો બિલ્ડર સાથે ડિસ્કશન કરવાનું. જો બિલ્ડર એવું કહે કે હું તમને શરૂઆતમાં કહેલ છે કે નથી કહેલ, પરંતુ તમારી પરમિશન મેં નથી લીધી, પરંતુ મેં મારી રીતે આ સ્કીમની અંદર કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો કરીને ફેરફાર કરેલો છે, તો જો એ સ્કીમની અંદર જો ફેરફાર થયો હોય અને તમારું કોઈ નુકસાન થતું હોય તો
તેવા સંજોગો દરમિયાન પણ તમે રેરા અંતર્ગત જે તે બિલ્ડર છે કે જે તે પ્રોપર્ટી છે એ વિરુદ્ધમાં તમે ફરિયાદ નોંધાવી શકો છો. એટલે દર્શક મિત્રો, હવે પછી આ જે નવા કાયદા છે એ પ્રમાણે ઘણી બધી જે સમસ્યાઓ છે એનું સરળતાથી નિરાકરણ આવી શકે છે. અને બીજો એ પણ કાયદો છે હવે નવો આવેલો છે 2025માં દર્શક મિત્રો, એના વિશેનો ચેનલ પર આગળ વિડીયો છે જ, પરંતુ તેમ છતાં પણ જણાવી દઉં કે જે તે પ્રોજેક્ટ હોય છે એ પ્રોજેક્ટના અનુસંધાને એ પ્રોજેક્ટની અંદર તમે કઈ બેંકમાંથી લોન લીધેલી છે, રેરા નંબર શું છે, બીયુ પરમિશન છે કે નહીં, એ બધી જ વિગત અને જે તમને મિલકત આપવાના છે એની અનુસંધાને કઈ કઈ સુવિધાઓ તમને મળવાપાત્ર રહેશે એ બધી જ બાબતો દર્શાવતું જે તે પ્રોજેક્ટ ઊભો કરવામાં આવે ત્યાં આગળ એક બોર્ડ પણ લગાવવાનું રહે છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ તેના વિશેની ત્યાં આગળ સંપૂર્ણ માહિતી મેળવી શકે. એટલે જ્યારે પણ તમે કોઈ પણ મિલકતની ખરીદી કરવા જાઓ છો અને તમને એવું લાગે છે કે કોઈ પણ પ્રકારની ખામી દર્શાઈ રહી છે, તો તેવા સંજોગો દરમિયાન તમે રેરા અંતર્ગત જે તે બિલ્ડર છે કે જે તે મિલકત છે એની તમે ફરિયાદ નોંધાવી શકો છો. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.